રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરોમાં વોર્ડ નંબર 8માં રોડ રસ્તા વિકાસના કામો, સફાઈ વ્યવસ્થા, ખુલ્લી ગટરો સહિતના અનેક પ્રશ્નોને લઈ સ્થાનિક લોકોનો હલ્લાબોલ થયો। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વોર્ડ નંબર 8માં ઘણા વર્ષોથી રોડ બનવા પામ્યા નથી। રબારીવાસથી ગાધા તેમજ ઇસરા જવાના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી રોડ જેમનો તેમ જ જોવા મળી રહ્યો છે। આ રસ્તાને નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર માટે ખોદી ફરી જેમનો તેમ રાખી દેવાતા અનેકવાર વાહનો તેમજ એસટી બસ પણ ફસાઈ ચૂક્યા હતા, જેથી પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને અનેક સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો। એટલું જ નહીં પણ આ વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરની કુંડીઓના ખુલ્લા ઢાંકણા અને કચરાના ગંજ સહિતના પ્રશ્નો ખૂબ જ તીવ્ર થતા જાય છે। વધી રહેલ ગંદકીને લઈ રોગચાળો ફેલાવવાની ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહી છે। સ્થાનિક રહેવાસીઓમાં રસ્તા પર આવતા બુગદા વર્ષોથી પડી જવા પામ્યા છે, જેની જાણ નગરપાલિકા અને સત્તાધીશોને અનેકો વાર સ્થાનિકોને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી। ત્યારે વિકાસના આટલા બધા ફળગા ફૂંકતી સરકાર ખરેખર આ પ્રકારનો વિકાસ કરી રહી છે કે ખુલ્લો ભ્રષ્ટાચાર ન થઈ રહ્યો છે તેવા આકરા વલણથી સ્થાનિકોએ સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપ અને નગરપાલિકા હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો। મીડિયાવાળાને બોલાવીને મારું કહેવાનો મતલબ એ કે અહીંયા કોઈ સફાઈ કામદાર કે કોઈ આવતું નથી અને આ લોકો નગરપાલિકાવાળા એમ કહે છે કે આ રોડ છે એ મેઇન રોડ નથી। તો મેઇન રોડ નથી તો એનો મને જવાબ આપે કે આ મેઇન રોડ છે કે નથી। હું મામલતદારને, ચીફ ઓફિસરને અને પ્રમુખને શીખીને બોલાવીને આની રજૂઆત કરવા, સફાઈ કામદારો નથી આવતા કે કોઈ નથી આવતું ને 8 મહિનાથી 10 મહિનાથી ખોદેલો પડ્યો છે, બરાબર। બીજામાં સાફ કરી ગયા છે, પાછા આવ્યા નથી। બીજા મહિનામાં સાફ કરી ગયા, પાછા આવ્યા નથી। ચોમાસા નદીનો ખોદેલો પડ્યો છે, કોઈ અહીંયા જવાબ દેતું નથી। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ રોડ, રસ્તા, ગટર, કુંડીના ઢાંકણા અને બુગડો તૂટી ગયેલો ને આ 20 વર્ષથી આ રસ્તા બન્યા નથી, એનો ભ્રષ્ટાચાર થયો છે। એને બદલે હું તમને બતાવું અને નગરપાલિકા ચેક કરો કેટલો ભ્રષ્ટાચાર છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।